કાર્યક્રમ છે એ ગુરુગમનું જ્ઞાન આપણી પાસે હોવા છતાં આપણે શા માટે બાઈ કે ભાઈ એને આપણે ચિતરીએ છીએ કે ઓલી આમ કરે છે અને ઓલો આમ કરે છે. હું મારી ભૂલ સુધારવા માટે થઈને હું આ પ્રશ્ન કર્યો છું. મારે ભૂલ સુધારી લેવી છે. બધામાં એનો જ કાર્યક્રમ છે. પછી મારે સ્મરણે કોનું ખરું એ એકને યાદ રાખું કે વાહ ભાઈ વાહ, આ અનુકૂળ ખાઈ લો, આ પ્રતિકૂળ ખાઈ લો, આ અડધો અનુકૂળ અને અડધો પ્રતિકૂળ, પણ એમાં કાર્યક્રમ હા કેદી અરુણ્યા તું સુધરીશ. એમ થાય કે હા સાંભળેલું વાસીદામાં સાંભળેલું હોય એટલે તમે ક્યાંક હતું ને પૂછી પેલા મને નથી ગોર્ધન ભગવાન પ્રકાશ પાઠ છે એકલા જાગતા મુતરે છે કે ને એમ ખબર છે ભાઈ, ન ખબર હોય તો ઠીક છે, હાલો જાતું હોય આ બરોબર છે. આપણને ખબર છે सबको नाच नचाता फिर भी नजर नहीं जुआता, ऐसी दुनिया को बनाने वाला कौन है, वही श्याम है घनश्याम. ખબર એ છે પૂતળા સૌ નાચે ને કૂદે, નચાવનારો નિહારો રે, સર્વની દોરી એના હાથે, એના હાથે જ દોરી છે. તો પછી આપણે ભૂપેન્દ્ર આમ કરે છે, મયુર આમ કરે છે, અશ્વિનભાઈ મહારાજ છે દાણીધારી આમ કરે છે, હુણા મહારાજ ભૂદેવ છે આમ કરે છે, ગોર્ધન ભગવાન આમ કરે છે. એવું કેમ આવો અરુણિયામાં આવે છે? ક્યાં ગાબડું જાય છે? ક્યાં ડાલું થાય છે? તમને તમારું દેખાય પણ મારું તો તમને દેખાય જ. એટલે હું તમને પૂછું છું કે મને કાંઈક લાઈન આપો હોજારીને. તમે બધા એકમના થઈને કે લાલ ગોપી તારું અહીંયા ડાલું જાય છે એટલે હું સુધારી લઉં, એ શું થાય? હા, ગુરુજીને જ સુધરવાનું હોય ને, કાંઈ થોડું કોઈ બીજાને સુધારવાનું. કામ મને સાચી વાત છે. હું નો કાંઈક પ્રકાશ પાડશે. હું તો સાંભળવા માંગુ મને કઈ કહેવત પ્રકાશ થાય. ખાલી એટલું યાદ રાખવાનું, બધા કાર્યક્રમ એનો છે. અને પછી આપણે જેને ચિતરી છીએ એઓને ભૂલી છીએ ને ત્યારે ચિતરી છે. એ કરતા બધામાં કાર્યક્રમ એનો જ છે એ ખબર પડી જાય પછી બપોરે 2-2:30 વાગે એક બાઈ, 2 ભાઈ અને એક છોકરી નાની આવ્યા આપણા. અમે માલસરના છે અમદાવાદ પાસે यहीं से मालसर. એટલે કે કાલે અમે ધંધો ગોતવા આવ્યા હતા અને ધંધો ક્યાંય મળ્યો નથી અને અમારે જમવું છે તો જમવાનું હોય છે. એટલે પંચરબેન કહે કે ભાઈ આ લોકો આવ્યા છે એને જમવું છે. તો જ્યોતિમાને ધરાવેલો પ્રસાદ બધો પડ્યો છે.
પછી નાખી દેવો પડે એના કરતાં એને આપણે દહીં તમે કહો તો દહીં મયુરને એ ઘાસ મેં કીધું ભાઈ એ તો હોતા છે એનું હું ન કહું, પણ મને સવારે ચૂડાએ કઢી અને એ દમાલું પૂરી એક લાડવો લાપસી મગ ખીર બધું થોડું થોડું દીધું. પેલા મેં ખાઈ લીધું છે. ખાવું નથી તો બધું દઈ દઈશું તો બગાડ કરીને મેં આવ્યા છે. એના કરતાં બધી વાટકીમાં થોડું થોડું આપો અને એ પંખો કરી દો અને જમી લઈએ. તો કે હા. પછી અમે 3 લાડવા આપ્યા, મગ આપ્યા, બટાનું શાક આપ્યું, ખીર આપી, પુલાવ આપ્યું, લાપસી આપી, જય માં પૂરી આપી. જય માં એટલે કે બાપજી અમે કામ હાટું થઈને આવ્યા છે. ઘરમાં તમે એટલું ધ્યાન ભજન કરીશું. હાજા માંદા હાજા માંદા હાજા માંદા આરોતા નથી. કોઈ જોતું હોય તો એ ચોવડાવવા જાય. મેં કીધું અમે કાંઈ એવું જાણતા નથી, પણ કબરાઓ કે એવું કાંઈક છે અહીંયા કહે છે કે દુઃખ હરી લે છે. ભગવાન ક્યાં હોય એ તો મને ખબર નથી. કબરાઓમાં કબરાઓ ગામ છે. તમે ઠેઠ અમદાવાદ પાસેથી અહીંયા આવ્યા છો. અહીં વેરાવળ સાપર છે એ નકરા કારખાના છે. એમાં ઘણા કારખાનેદારને કુટિયા હોય એમાં રહેવાય આપે અને તમારે એ કામ કરવાનું અને તમને પગારે આપે. તો કંચનબેન કહે ભાઈ આને 50 રૂપિયા દઉં તો એ વાસણ કરી દે તો મેં કીધું કરશે એટલે હા એ તો કરે. એટલે કે બેન તમને હું 50 રૂપિયા આપીશ, આ ચોકડીમાં વાસણ છે એ બધા સાફ કરી દઈશો. જમણી એટલે મેં કીધું એને પાટલો મૂકી દે. હા પાડી એને પાટલો મૂકી દે અને તું એને લિક્વિડ કાઢી દે બેટા અને પાણી નાખી અને પછી નળમાં જોડે પાણી આવે છે નકર પછી અચૂ માણસ થઈ ગયા છે. તો એ નહીં ઉઠે હવે. એ કોઈ કાળે નહીં ઉઠે. કાલ ધોરીને કામ કર્યું હતું એટલે અહીં જઈને ન ઉઠે. તો માખી છે. હા એટલે કે ટ્રેક્ટરવાળો આવ્યો તો ટ્રેક્ટરવાળાએ 2 ડબ્બા ઠેલવા. એ જો આખો ભરેલો હતો અઠવાડનો. એ કે ઓલા ભાઈને કોઈ કયો રેડાવરાવે કે હજુ ઉઠ ઓલાને. તો હું કર્યું અને ઉઠો ને આવો ઉઠો પછી ડબ્બો મૂકીને વયો ગયો. ઉપાડ્યું ને માખી થઈ પારો કે એમાં લોકો જમવા આવ્યા. જમી લીધું, પંખો કાઢી દીધો. મેં કીધું આમાં હાથમાં છે એ મારી અંદર રહેશે. આપણે ખવડાવી અને પછી એનો દાહ કાઢી લઈશ. એક વાત છે વાસણ ઘણા મોટા નાના મોટા એટલે મેં જોઈને પૂછ તમારો રાજીપો છે ને તો કરો નકર કાંઈ. એટલે કે
આ મહારાજ શું કે છે? આ ભગવા ભૈરવ ને મહારાજ કે મહારાજ શું કે મહારાજ કે મેં જ કીધું તમારો રાજીપો છે ને વાસણ ઉટકવામાં તમને ભાવશે ને? અરે કે તાજે તાજું મેં તમે ભાગશાળી છો, તમને માતાનો પ્રસાદ મળ્યો. તો તમે અમને કેટલું ખાવાનું આપ્યું, એમાં વાસણ કરવામાં શું અમારા ઘરવાળા કરી છે. એટલે એ બાઈ બેઠી ટકવા, પણ ધીમે ધીમે કરતાં કરતાં બધા ઉચકા 3 ખાટલી ભરાઈ જાય એટલા કાંઈક સ્ટેજ ઉપર ઊંધા રાખ્યા. પછી અહીં બેઠા, પછી પૂછવા મહિનામાં એટલે મેં તો અમે કાંઈ જાણતા નથી, તમને 50 રૂપિયા આપી દીધા અને હવે તમે જાઓ. એટલે શું છે કે હવે ગટર ભરાઈ ગઈ તો કાણા કાણાવાળી સાફ કરતા એટલે મગનભાઈ પાછા કંચનબેનના ઘરવાળા ડોગલી જેવા ત્યાં ગયા. હવે આપણે આમ કરી અને આમાં કરી કે એમ જાય નહીં અને બધું પાછું અંદર વહી જાય. પહેલા જ સાફ કરવું જોઈએ, આ બધા પછી કરે ને. પહેલા સાફ કરાય ને પછી વાસણ ઉટકાય એટલે વયું જાય. અને પાછી કોઈ જમણવાર હોય ને ત્યારે પહેલા નથી કરતા, ખોપડી પહેલા કે એ સાફ તો કરાય પછી કચરો થાય ને તો પછી કરાય, પણ પહેલેથી જ સાફ કરી નખાય. હવે આમાં આપણે કરી તો ખરાબ લાગે, એમ જેના થાય હાથમાં કે દોર છે એની તો આ વાત આવે છે બેઠા હું કેમ કરું. હું યાદ છે વાત વાયરી. પછી એ લોકો તો નીકળી ગયા અને ધારો આ માંડવાવાળો આવ્યો નથી અને એલોઝોન લાઇટવાળું નથી. હવે એ મને ખબર નહીં કે એ આવીને કાઢી ગયો છે. મને એમ જ હતું કે એ નથી, હું નથી. હવે ક્યાં સુધી જાગું. અને કાલ આ એર કુલર બહાર તો એક પડદી છોકરા કામ કરતી બંધ થઈ જાય એવું કરી નાખ્યું. આ નાનું છોકરું હોય ગાંડરી કરે છે. હવે એમાં એનો જ કાર્યક્રમ છે. આ એ હાથે જ કહું છું વાત બધી. હવે દેખાય માણસ. પછી આને કીધું ઓલો ત્યાં ખોડિયાનો છોકરો આવ્યો વાડીએથી રીંગણા લઈને. એટલે કે દાદા રીંગણા લઈ આવું છું. મેં તો ફ્રીજમાં રાખી દે, ખાનામાં નાખી દીધા. અડાડી જોતી માને હજીઓ નરીને અડાડી રાખી દે, રાખી દીધા. પછી તારે એના મામાનો ફોન આવ્યો એટલે એ નીકળી ગયો. તું જઈમાં તો કે હા, એટલે એ નીકળી ગયો. મેં તો હજી આવ્યા છે માંડવા કાઢવાવાળા અને માખી પાડ વગરની છે. હવે બધામાં કાર્યક્રમ એનો જ હોય છે ને ભાઈ. માખીઓમાં એનો જ કાર્યક્રમ. નાકમાં ગળી જાય તો એનો કાર્યક્રમ ને, આમાં ગળી જાય કે આમાં ગળી જાય, આમાં ગળી જાય. કેવો આ અહીંયા આવડે આવડે રૂમાં એમાં પાછી આવે. એના થઈ ગયા આ પડી આ દેખાય. આ જેના હાથમાં દોર છે એ ન દેખાય. એટલે તમને એટલા માટે કહું છું કે સાંભળીને દાંત નથી કાઢવા, કાંઈક ફોલ પાડો એ મારે ફોલ સુધારી લો. આવું તો તમે કેટલી વાર બાપુ કીધું. નવે લાખે દિવાળી છે ભાઈ. શું કરું, મારી ભૂલ સુધારવાની મને બહુ ઈચ્છા છે. કોઈને હું કહેતું તમને લોકો કાંઈ કહેતું નથી. તમે કદાચ સ્વયં સંચાલિત એ હો, તમને કોઈ બીજું વગર હલાવતું ન હોય. તમારા હાથમાં લઈને દોરી હોય કદાચ, તમે કાંઈ ટ્રેનને ઊભી રાખી એમ નથી. તમે કાંઈ વરસાદને વરસાવો એમ નથી. તમે કાંઈ બધું કરી શકો એમ નથી. કાંઈ કે કરી શકો એમ છો તો તમે હોજારો તો ખબર પડે. ખબર પડતી હોય તો કહેવાય. આવડી આવડી ગોળી છે એ મેદાન મારી જાય.
તને કાંઈ ન હોય તાર નખવાય રોગ નથી હાય તે કરીને ઊભું કર બોલો બોલો અચૂક મહારાજ નહીં બોલો ભજન તો ગાઈશું ને ભજન ગાવ હાલો આ લોકો તો કાંઈ બોલતા નથી કોઈ મહેરબાની કરીને કોઈ કાંઈ દેવાનું નથી કાંઈ ઉડાડવાનું નથી. તમને ભાવ પ્રેમ જાગી જાય ને એમ થાય કે કાંઈક ઘોળ દઈ એવું કાંઈ જરૂર નથી હા મૂકતાય નહીં શું એસી બંધ કરી દે ને હા તો કઈ જરૂર નથી કર દે આ પંખો ના ના એ આવશે હા એક હવે કાંઈ નથી દેવું ઠંડુ વાતાવરણ છે